carry you on my shoulders as long as હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. તો બસ આજનો વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ. મારા ડેઇલી રૂટીનનો છે કે જે મને હાઈલી રિક્વેસ્ટ આવે છે તમારા લોકોની કે તમારું ડેઇલી રૂટીન કેવું હોય છે એ શેર કરો. તો બસ આજે હું કંઈ ઓન કેમેરા હું કંઈ નહીં બોલું, બટ આવી રીતના બધા શૂટ લઈને અને પછી હું વોઇસ ઓવર કરીશ કે જેથી તમને લોકોને પણ એકદમ સુથિંગ લાગે. તો ચલો આજનો વિડીયો આપણે કરીએ જલ્દીથી ને સ્ટાર્ટ. સવાર પડી ગઈ છે. મિશા અને હું એકચ્યુઅલી આજે જિજ્ઞેશને થોડુંક શરદી જેવું હતું તો એને બીજા રૂમમાં સુવડાવી હતી. તો બસ અમે લોકો નીચે આવ્યા છીએ અત્યારે, અને આજથી તો જિજ્ઞેશને પણ સારું એવું ફીલ થવા માંડી ગયું છે ઓલરેડી. તો બસ ગાંઠિયા, આદુનો રસ કે જે મારું ડેઇલી ઘણા વર્ષોથી ને રૂટીન છે મારું, કે મેં ઘણા લોકોને પણ સજેસ્ટ કર્યું છે કે બસ આદુનું પાણી સવારમાં ઉઠીને એની અંદર થોડુંક હનીને એવું નાખીને હંમેશા પીવું જોઈએ. જો અનુકૂળ થતું હોય, કોઈને કાંઈ એલર્જી ને એવું ના હોય ને તો ડેફિનેટલી તમારે પીવું. તો બસ ચામાં મસ્ત મજાનું આદુ નાખીને સરસ મજાની ચા મેં રેડી કરી છે. અને યા મારા બીજો જે નંબર છે ને મારો, એમાં મને ઘણા બધાના મેસેજ આવ્યા હતા કે મેં 3 દિવસથી ચેક જ નહોતો કર્યો, વિડીયો પણ નથી બનાવતી કારણ કે જિજ્ઞેશની તબિયત થોડીક ડાઉન હતી. તો મારે એનું પણ ધ્યાન રાખવાનું હતું, મિશાનું પણ ધ્યાન રાખવાનું હતું. તો ઘણું જ બધું અત્યારે ચાલી રહ્યું હતું. તો બસ હવે ફ્રી થઈ ગયા છીએ અને જિજ્ઞેશને પણ સારું થઈ ગયું છે. તો બસ આજે વિચાર્યું કે ચલો બધાને એક ડિશ રિપ્લાય આપી દઉં કે જેથી બધા વેઇટ કરતા હોય. તો બસ એમાંથી ને હું રિપ્લાય દેતી હતી અને હારો ચા પણ સરસ ઉકળી ગઈ. ત્યાં સુધીમાં મેં ઘણું જ બધું બીજું બધું જે કામ હતું ને એ પણ મેં પતાવ્યું હારું. મને હંમેશા કિચનમાં હું સાઈડના કામ કરતી જ રહેતી હોઉં છું, મને એવી જ રીતના જનરલી ગમતું હોય છે. તો બસ અહીંયા હવે જોઈ શકો છો સવારમાં અમારા હનુમાન ચાલીસા પૂરા થાય ને એટલે સૌથી પહેલાં અમારે ન્યૂઝ ચેનલ સ્ટાર્ટ થઈ જતી હોય છે અને સાંભળતા પણ હોઈએ છીએ અત્યારે શું ચાલી રહ્યું છે. સિરિયસલી એટલું ખરાબ લાગ્યું હતું ને રાજકોટમાં જે આ દુર્ઘટના બની હતી ને, કેટલા લોકો એની અંદર બિચારા બધાય ઓફ થઈ ગયા હતા. એકચ્યુઅલી સાંભળીને ખૂબ જ ખરાબ લાગ્યું હતું. વોટ્સઅપની અંદર ફોટોઝ ને એવું પણ આવ્યું હતું. ઓ માય ગોડ. તો ચલો બહુ આપણે વાત નહીં કરીએ, બટ જાણીને એકચ્યુઅલી મન પણ નહોતું થતું જ્યારે એ વિડીયો બનાવીને સામેથી ને બોલવાનું પણ. તો તમને લોકોને ન્યૂઝની ખબર છે કે નહીં કે લગભગ બધા લોકોને ખબર જ છે. આઈ નો અહીંયા પણ અમને લોકોને ખબર પડી ગઈ હોય તો તમને લોકોને પણ ત્યાં ઓફકોર્સ ખબર પડી જ ગઈ હશે. આપણે તો બસ એ જ પ્રાર્થના કરી શકીએ જેટલા લોકો એમાં જીવ ગુમાવ્યો છે એ લોકોને બધાને એકદમ શાંતિ મળે. તો મેં અત્યારે ગાંઠિયા અને ભાખરી લઈ લીધેલા છે કે મારા ડેઇલી વ્લોગ્સ જે જોતા હોય ને એ લોકોને બધાને ખ્યાલ જ હોય છે કે સવારનો એકચ્યુઅલી અમારો બ્રેકફાસ્ટ આ જ હોય છે. જિજ્ઞેશને પણ મેં બોલાવી લીધો તો ચલો પહેલાં નાસ્તો કરી લઈએ. તો નાસ્તો કરીને અને પછી હું ગેરેજને બધું ક્લીન કરવા માટે આવી ગઈ હતી કારણ કે થોડાક દિવસથી કંઈ મેં ધ્યાન નહોતું દીધું. અને આમે તે ઘરમાં કોકને ઠીક ના હોય ને એટલે કંઈ પછી બીજું કંઈ એક્સ્ટ્રા કામ કરવાનું કંઈ મન થાય નહીં. તો બસ એક મારી ફ્રેન્ડ હતી તો એને હું હાઈ કરતી હતી અને જોતી હતી કે કંઈ પાર્સલ ને બધું આવ્યું છે કે નહીં. થોડાક પાર્સલ અહીંયા આવ્યા છે, અહીંયા ચેર ઉપર પડેલા પણ છે, તેને આપણે અંદર લઈ લેશું. અને ટ્રેસને એ પણ આજે ગાર્બેજ ડે હતો તો મીન્સ કે એ લોકો આવીને આજે લઈ પણ ગયા છે. તો ટ્રેસ પણ ખાલી થઈ ગયું છે તો હવે એને પણ હું અંદર લઈ લઈશ. આ બધું જ મારે બેક ટુ બેક હતું કામ કરવાનું. તમને ઘણા લોકોની રિક્વેસ્ટ આવે છે ગેરેજ ટૂર માટેને, તો ડેફિનેટલી હું લઈને આવીશ. બસ થોડીક હું ફ્રી થઈ જવામાંથી ને એટલે મેં શૂટ લઈને પણ રાખ્યું છે, બટ મને એકચ્યુઅલી ટાઈમ નથી મળ્યો મૂકવાનો. તો હું ડેફિનેટલી લઈને આવીશ તમારા લોકો સુધી. તો બસ હવે ગેરેજમાં ઘણું બધું કામ છે, જોઈ શકો છો તમે. ચંપલને બધું પણ આડાને આવડું પડ્યું છે, તો પાર્સલને એ પણ આવ્યા છે તો હવે એને પણ મૂકી દઈશું. અને પછી આ બધા જેટલા ચંપલ છે ને બધા એને મૂકશું. એમાં અમારી ઢીંગલી છે ને એને થોડાક વધારે પડતા હોય ચંપલ ને બધું. તો ચલો પહેલાં બધું પતાવી લઈએ.
જરૂરથી ને મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને લોકોને આવા સુથિંગ બ્લોગ સારા લાગે છે કે નહીં, તો પણ હું ટ્રાય કરીશ તમારા લોકો સુધી લઈને આવવાની. તો આજે તો ખબર નથી હું શું બનાવું, બટ લંચની અંદર તો વિચાર છે કે પડવાળી રોટલી, કેરીનો રસ અને એવું જ કંઈક બનાવીશ હું. તો હું તમને ખાલી દેખાડી દઈશ, અને બાકી મેં સ્પ્રિંગ રોલ પણ બનાવ્યા હતા, એની રેસીપી પણ હું શેર કરવાની છું. તો આ જ વિડીયોમાં હું તમારા લોકોની હારે એની રેસીપી પણ શેર કરી દઈશ. આઈ રિયલી હોપ કે તમે લોકો ટ્રાય કરતા હશો બધું બનાવવાની. What if we could stop the pain from hurting? What if we knew that love could mend the spirit? જોઈ શકો છો કે ગેરેજ એકદમ સરસ મજાનું ક્લીન થઈ ગયું. પહેલાં કેવું હતું ને અત્યારે હવે કેવું થઈ ગયું તે. તો બસ હવે આ મોજાને બધાને અહીંયાથી ને લેશું. તો ઘરમાં એકચ્યુઅલી બધી વસ્તુની પ્લેસ બનાવી, પણ કોઈને ત્યાં મૂકવું ના હોય. ભાઈ આ અમારા ઘરનો તો નિયમ છે. તમારા ઘરમાં બધું મૂકે છે કે નહીં ઠેકાણે મને કહેજો. તો અહીંયા હું જિજ્ઞાસારે પણ એ ટોક કરતી હતી કે મેં એકચ્યુઅલી લંચ માટેનું મેનુ આ વિચાર્યું છે, હાલશે કે નહીં. તો એને પણ કહી દીધું હાલશે. તો ચલો, સૌથી સારો જિજ્ઞાસનો પ્લસ પોઈન્ટ હોય ને તો જમવામાં એને જરાય કાંઈ એમ કહી ને કે લપ નથી હોતી. જેટલું બને એટલું, જેવું બને એવું, કોઈ દિવસ એની કાંઈ કમ્પ્લેન નથી હોતી. તો વિચ ઇઝ રિયલી વેરી બેસ્ટ. અને મને ઘણા લોકો પૂછતા હોય છે, ઘણા લોકોની કમેન્ટ આવતી હોય છે, મેસેજીસ હોય છે કે તમે અમેરિકામાં રહો છો તો તમને શું કંટાળો નથી આવતો? કારણ કે ઘણા લોકો બીજાના પણ વિડીયોઝ જોતા હોય, રાઈટ? તો એવી રીતના લોકોની કમેન્ટ્સ મને આવતી હોય છે. તો સાચું કહું ને તો કંટાળો આવો ન આવો એ આપણા ઉપર હોય છે. આપણે આપણી જાતને તમે એટલી બિઝી કરી નાખો ને કે તમને ઘણી વખત તો કંટાળાને પણ વિચારવું પડે આની પાસે જાઉં કે નહીં એકચ્યુઅલમાં. તો ડેફિનેટલી તમે લોકો બરાબર ટ્રાય કરજો પોતાની જાતને એકદમ બિઝી જ કરી નાખવાની. તમે ગમે ત્યાં હોય, તમે ઇન્ડિયામાં પણ હોય તો ઇન્ડિયામાં કંઈ રોજ રોજ તો કોઈના ઘરે કંઈ જવાય બેસાતું નથી, રાઈટ? તો તમારે ત્યાં પણ પોતાની જાતને એકચ્યુઅલી આપણે બિઝી કરતા જોઈએ. તો અહીંયા પણ તમે એવી રીતના કરશો ને તો કાંઈ જ તમને વાંધો નહીં આવે. તો ડેફિનેટલી તમે લોકો અહીંયા બસ ટ્રાય કરી શકો છો. અને મને આજકાલ થોડુંક બેક પેઇન પણ રહેતું હોય છે, તો થપથપાવતી હતી મારી કમરને પણ. તો બેક પેઇન એકચ્યુઅલી મને સી સેક્શન પછી મને સ્ટાર્ટ થયું છે. ઘણી વખત મીશાને એકચ્યુઅલી તેડતી હોય ને તો પણ આવી જતું હોય છે. મને ઘણા લોકો પૂછતા હોય છે કે સ્ટીલના વાસણ તમારે વધારે હોય છે. તો હું નોનસ્ટિક ખૂબ જ ઓછા યુઝ કરું છું. જોઈ શકો છો હું અત્યારે ડિશવોશરને અનલોડ કરી રહી છું. તો કાચના અને સ્ટીલના એને જ રિલેટેડ બધા વાસણ નીકળશે. અને નોનસ્ટિક પણ સારું વાપરવું હું કહેતી હોઉં છું. દર વખતે ઘણા વિડીયોમાં મેં કીધેલું છે કે બ્લેકવાળું નોનસ્ટિક હોય ને એમાં ઉખડી જાય ને પછી કોઈ દિવસ યુઝ નહીં કરવાનું, નવું જ લઈ લેવાનું. બને ત્યાં સુધી વાપરવું જ નહીં, ગ્રેનાઇટને કે એવું જ કંઈક વાપરવું. તો અહીંયા ડિશવોશરને આખું આપણે અનલોડ કરી દઈશું અને બીજા બધા વાસણને પણ લોડ કરવાના છે. તો સૌથી પહેલાં આને હું અનલોડ અત્યારે કરી લઈશ. અને હું જ્યારે સેટરડે અને સન્ડે હોય ને તે દિવસને એકદમ રિલેક્સ રાખતી હોઉં છું. ટ્રાય કરું છું બની શકે એટલો હું પણ થોડીક ફ્રી રહી શકું, કારણ કે એઝ એ હાઉસવાઈફને કોઈ દિવસ ને તો ટાઈમ મળતો જ નથી હોતો. તો હું થોડુંક એવું કુકિંગનો પ્લાન કરી લેતી હોઉં છું કે જેથી હું પણ થોડીક ફ્રી રહું. નહીં તો શું આખો દિવસ આપણે તો કામને કામ જ કરતું રહેવાનું. અને મને આ ગ્લાસનું ને મને ખૂબ જ બધા પૂછતા હોય છે. તો હું કોસ્કોમાંથી કંઈક મેં લીધું હતું અને એમાં મને આવેલા હતા. તો ખૂબ જ બધા છે મારી પાસે. તો એકચ્યુઅલી પરફેક્ટ સાઇઝ હોય છે. હળદરવાળું દૂધ છે કે સાંજની ચા છે, એવું કંઈ પીવું હોય ને તો એની પરફેક્ટ સાઇઝ છે. તો બસ અત્યારે હું બધી જ વસ્તુઓને ઠેકાણે કરી દઈશ અને બધી વસ્તુને પોતાની પ્રોપર જગ્યાએ એકચ્યુઅલી એરેન્જ કરવીને એ પણ એક કંઈ ને કે તમારું કિચન મેસી નથી થવા દેતું. તમે ગમે ત્યાં મૂકી દેશો ને તો તમારું કિચન પણ ખૂબ જ મેસી થઈ જાય છે. તો એ વસ્તુનું હંમેશા ધ્યાન રાખવું. બને ને તો તમારા હાથમાં જો સિંગલ હેન્ડેડ હંમેશા જો કિચન મેનેજ થતું હોય ને તો હંમેશા ટ્રાય કરવાની કે વસ્તુને એની જગ્યાએ ઠેકાણે જ મૂકી દેવાની. કાં તો તમે પ્લેટફોર્મ પર એમને છોડી દો, કાં તો તમે એને પ્રોપર એની જગ્યાએ મૂકી દેવી, એ વધારે સારું રહેશે. કુકિંગને રિલેટેડ પણ વાસણ જે હોય ને તો હું કુકર અને એ બધું નીચેના ખાનામાં જ રાખી દેતી હોઉં છું.
તો મને પણ સારું પડે જ્યારે કાઢવા હોય ને ત્યારે. તો જોઈ શકો છો મારી એનર્જી પણ આજે થોડીક એવી ને લૂઝઅપ થઈ ગઈ હતી. એકદમ જે એનર્જીથી કામ કરતી હોય ને એવું નહોતું થતું મારાથી ને પણ. તો એ ચાલે. અને મેં જેવું કીધું કે વીકેન્ડ હંમેશા તમારા પોતાના માટે કાઢવું ખૂબ જ જરૂરી છે. જરૂરી નથી હોતું કે આખું અઠવાડિયું તમે પણ કામ કરો જ. તો હંમેશા પ્લાન કરવું. અને તમે લોકોને મારી ફ્રોઝન સિરીઝ પણ ખૂબ જ સારી લાગી હતી. ખૂબ જ મને કમેન્ટ આવી રહી છે અને મેસેજ પણ આવી રહ્યા છે. તો બસ જોઈ શકો છો હું અત્યારે પેન્ટ્રીની અંદર હું લોટ કાઢવા ગઈ ને મિશાએ જો ત્યાં હાઈડ કરી દીધું હતું સ્ટૂલ. તો બસ હવે હું અત્યારે લોટ કાઢીને અને પછી સરસ મજાનો લોટને બાંધી લેશું. મને ઘણી વખત લોકોએ પૂછેલું છે કે તમે ડો મેકર કયું યુઝ કરો છો, અને મેં ઘણી વખત મારા વિડીયોમાં પણ મેં કીધેલું છે કે મારી પાસે બોશનું છે. બોશ અને કિચન એડ બંનેના સરસ આવે છે. તમને જે પણ લેવું હોય ને એ તમે લઈ શકો. પ્રાઇઝમાં પણ એટલો કંઈ ડિફરન્સ નથી. તો હું આ બોશનું જે છે ને એ છેલ્લા હું 6 વર્ષથી તો કન્ટિન્યુ વાપરી રહી છું. મને અત્યાર સુધી કાંઈ જ ઇશ્યુ આવ્યો નથી. તો ખૂબ જ સરસ છે. તો બસ અત્યારે રોટલીનો લોટને એની અંદર સરસ મજાનો પ્રિપેર કરી લેશું. અને રોટલીનો લોટ બાંધવા માટે હું હંમેશા વોર્મ વોટર હોય ને એનો જ યુઝ કરતી હોઉં છું. તો સારું પડે. એકદમ રોટલી સરસ મજાની સોફ્ટ થતી હોય છે. અને હું જે લોટ હોય ને તે સુજાતા ગોલ્ડ આવે છે ને તે ખૂબ જ સરસ આવે છે. એનો હું યુઝ કરતી હોઉં છું. ડિશવોશરને અનલોડ કર્યા પછી હવે ટાઈમ છે વોશ બેસિંગ પાસે પણ જેટલા વાસણ હોય ને એને પણ એની પ્રોપર બધી જગ્યાએ પાછું મૂકવાનું. તો બસ અત્યારે સૌથી પહેલાં એ હું કરી લઈશ. મેં 2 ડેઝ પહેલાંના ચોકલેટ કેક બનાવી હતી. તો ચલો એ પણ હું તમને દેખાડી દઉં. જોઈ શકો છો કે એકદમ સરસ સોફ્ટ એવી બની છે. તો મિશાને એકચ્યુઅલી ફાવતી હોય છે. તો મેં વિચાર્યું ચલો આ વખતે હું ઘરે જ બનાવીને એને દઉં. ત્યાં સુધીમાં લોટ પણ એકદમ સરસ મજાનો રેડી થઈ ગયો. જોઈ શકો છો એકદમ સરસ રીતના સોફ્ટ તે બંધાઈ ગયો છે. તો હવે આને થોડીક વાર રેસ્ટ દેશું અને પછી એમાંથીને સરસ મજાની રોટલીને બનાવશું. મિશા પણ ઉઠી ગઈ છે અને નીચે આવી ગઈ. તો અત્યારે તે થોડીક વાર જિજ્ઞાસ સાથે કંઈક વાતું કરી રહી છે. સ્પ્રિંગ રોલ બનાવવા માટે હવે અહીંયા મેં આવી રીતના કેબેજને કટ કરી રહી છું. જોઈ શકો છો તમે એકદમ પતલી આપણે જે શ્રેડર આવે ને એનાથીને જ કરવાનું. જેટલું બની શકે ને એટલું પતલી કરવાની ટ્રાય કરવાની. જોઈ શકો છો મેં આવી રીતના આખો ડબ્બો અહીંયા રેડી કર્યો છે અને એકદમ થીન એવી છે. તો મારી પાસે તો આવું છે, બટ જો તમારી પાસે ના હોય ને તો ટ્રાય કરવી કે તમે એકદમ પતલી ચપાતીને પણ કરી શકો. તો હવે અહીંયા સ્પ્રિંગ રોલ બનાવવા માટે સ્પ્રિંગ રોલની આવી રીતના શીટ રેડી આવે છે. એની અંદર એક કે એવું કાંઈ જ પણ નથી હોતું. તો હું હંમેશા એગલેસ હોય ને એનો જ યુઝ કરતી હોઉં છું. તો શીટને આવી રીતના કાઢી લેવાની. એઝ પર ધ ઇન્સ્ટ્રક્શન તમે બહાર રાખી શકો. અને અહીંયા મેં સ્પ્રિંગ રોલનો મસાલો રેડી કર્યો છે. એની અંદર કેબેજ છે, કેરેટ છે ને આવી રીતના આખો મેં મસાલો રેડી કર્યો હતો. અને એકદમ મેં આની અંદર ઓનિયન કે ગાર્લિક કે કાંઈ જ યુઝ નથી કર્યું. તો હવે એને સાઈડમાં રાખીશું અને સ્પ્રિંગ રોલને આપણે વાળવાનું સ્ટાર્ટ કરીશું. તો અહીંયા આવી રીતના મસાલો કોર્નરમાંથીને ભરવાનો. જોઈ શકો છો તમે એઝ પર ધ વિડીયો તમે જો ફોલો કરશો ને તો તમારા પણ સ્પ્રિંગ રોલ એકદમ સરસ રીતના બનશે. અને બાકીની જે શીટ હોય ને એની ઉપર ને ભીનું કપડું ઢાંકી દેવાનું કે જેથી તે ડ્રાય ના થાય. જો ડ્રાય થશે ને તો સ્પ્રિંગ રોલ એકચ્યુઅલી વળશે નહીં. એ વાતનું હંમેશા ધ્યાન રાખવું. તો આવી રીતના કોર્નરમાં મસાલો ભરીને તમારે 2 થી 3 રોલ કરવાના. અને થોડુંક થઈ જાય ને પછી જોઈ શકો છો આવી રીતના આંગળી પ્રેસ કરીને અને આપણે એક સ્પ્રિંગ રોલની સાઇઝ ડિસાઈડ કરવાની અને સાઈડમાંથી આવી રીતના ફોલ્ડ અપ કરવાનું. હવે
ટાઈમ છે એને આખા સ્પ્રિંગ રોલને રોલ કરવાનો. તો જોઈ શકો છો આવી રીતના ટાઈટલી કરતું જવાનું, એ વાતનું હંમેશા ધ્યાન રાખવું. તો જેટલો તમે ટાઈટ બનાવશો ને એટલો સ્પ્રિંગ રોલ એકદમ સરસ બનશે. તો અહીંયા હવે જોઈ શકો છો કે હું કોર્નર સુધી આવી ગઈ છું. તો હવે હું ત્યાં થોડુંક એવું દૂધ લગાવીશ. તો આવી રીતના દૂધ લગાવી લેવાનું. તમે આની જગ્યાએ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. નાખો આપણે આવી રીતના રોલ તૈયાર કરી લેશું. જોઈ શકો છો સ્પ્રિંગ રોલનો રોલ એકદમ સરસ રીતના રેડી છે. તો હવે ટાઈમ છે પાછો બીજો સ્પ્રિંગ રોલ બનાવવાનો. તો જોઈ શકો છો અહીંયા મેં શીટને સામેથી ને ખેંચી. કોઈ દિવસ છે ને આપણી બાજુથી ને સામેની સાઈડ નહીં કરવાનું, તો એકદમ સરસ રીતના તે ઉકળી જશે, એ વાતનું ધ્યાન રાખવું અને ટાઈમ ટુ ટાઈમ એને કવર પણ કરતું જવાનું. ચલો એક હજી પણ હું તમને દેખાડી દઉં. કોર્નરની અંદર મસાલોને ફિલ કરશું. મસાલો અહીંયા બની શકે ને તો વધારે રાખવો કે જેથી જ્યારે આપણે સ્પ્રિંગ રોલ જ્યારે ખાઈએ ને ત્યારે એકદમ મજા આવે. તો ચોઈસ પ્રમાણે તમે અહીંયા કરી શકો. અને આ મસાલાની અંદર મેં થોડોક સોયા સોસ, ચીલી સોસ પણ એડ કર્યો છે. એકચ્યુઅલી મેં એની રેસીપી શૂટ કરતાં હું ભૂલી જ ગઈ હતી. તો એકદમ બેઝિક જ એવી રીતના મેં બનાવ્યું હતું. અને બસ આવી રીતના જોઈ શકો છો કે મસાલો ભરીને અને કોર્નરને હંમેશા સીલ કરવાના. એ તમારી હંમેશા સ્પ્રિંગ રોલની જે આપણી સાઇઝ હોય ને એ ડિસાઈડ કરે, તો એ વાતનું હંમેશા ધ્યાન રાખવું. અને બાકી આવી રીતના ફોલ્ડ અપ કરી અને પછી આપણે આખો સ્પ્રિંગ રોલને તૈયાર કરીશું. જોઈ શકો છો તમે એકદમ ટાઈટલી આવી રીતના ફોલ્ડ કરતું જવાનું. અને જ્યારે તમે કોર્નર ઉપર પહોંચો ત્યારે દૂધ લગાવીને પછી આપણે એકદમ સીલ કરીને મૂકી દઈશું. તો આવી રીતના આપણે બધા સ્પ્રિંગ રોલને અહીંયા તૈયાર કરીશું. તો આ જે શીટ આવે છે ને તે 25નું પેકેટ આવે છે. તો ત્યાં 25 તો હું બનાવી જ રહી છું. તો હું કરતી હતી ને તો મીશાને પણ એકદમ મજા આવી. તો એ પણ જોઈ શકો છો કે પણ એકદમ પૂરો થઈ ગઈ છે સ્પ્રિંગ રોલ બનાવવામાં. એને પણ મને ખૂબ જ હેલ્પ કરી હતી. અને છોકરાઓને એકચ્યુઅલી આવું તમે કામ દો ને તો એને ખૂબ જ મજા આવી છે. જોઈ શકો છો તમે. તો એને પણ એકદમ સરસ રીતના હું શીખડાવી. એને ખાલી એક જ વખત મેં શીખડાવ્યું હતું અને પછી એકદમ સરસ રીતના તે ફોલ્ડ કરવા માંડી ગઈ હતી. તો કેવું લાગ્યું તમને લોકોને મીશાનું સ્પ્રિંગ રોલનું ફોલ્ડિંગ મને કહેજો તમે. અને એકદમ સરસ રીતના તે કરી રહી હતી. અને બસ એકાદ બે વખત કેવું પડ્યું હતું કે કોર્નર્સ પ્રોપર સીલ કર, ધેટ્સ ઇટ. જોઈ શકો છો એકદમ સરસ એણે બનાવ્યા છે. તો આવી રીતના હું બધા સ્પ્રિંગ રોલને તૈયાર કરીને સાઈડમાં રાખી દઈશ. જોઈ શકો છો કે બધા સ્પ્રિંગ રોલ મેં એકદમ સરસ રીતના અહીંયા વાળીને એક બાજુ મૂકી દીધા છે. અને એની ઉપર ભીનું કપડું જે હોય ને એને પણ મેં અહીંયા ઉપર કવર કર્યું હતું. તો બસ એક સાઈડ લઈ લીધા છે. અને હવે ટાઈમ છે એને આપણે ઝીપલોક બેગની અંદર મૂકી દેવાનો. તો આ તમે જે સ્પ્રિંગ રોલ હોય ને એને આરામથી 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો. અને જ્યારે તમારે યુઝ કરવા હોય ત્યાં તમે ફ્રાય કરો કે એર ફ્રાયરની અંદર તમે એર ફ્રાય કરો. ચોઈસ તમારા ઉપર છે કે શું આમાં તમારે કરવું. તો આવી રીતના હું ઝીપલોક બેગમાં, નાની એવી ઝીપલોક બેગ હોય ને, હું પોર્શન વાઇઝ હું આને સ્ટોર કરીશ. તો બધા જ સ્પ્રિંગ રોલને હું આની અંદર મૂકી દઈશ. હું આવી રીતના અત્યારે હું 2 પેકને રેડી કરવાની છું. તો તમારે ચોઈસ ઉપર તમારે પોર્શન વાઇઝ તમારે જો કરવું હોય તો એવી રીતના પણ તમે કરી શકો. તો જોઈ શકો છો કે બધું જ હવે આપણે આવી રીતના પેક કરી લેશું અને પછી એને આપણે ફ્રીઝરની અંદર મૂકી દઈશું. તો એકદમ સરસ મજાની બેગ રેડી છે. કેવી લાગે તમને લોકોને સ્પ્રિંગ રોલની રેસીપી મને ડેફિનેટલી કહેજો. હું આવી ગઈ છું અત્યારે રૂમમાં અને હવે આખો મારે ક્લીનઅપ કરવાનો છે. અને એકદમ આજે તો સની ડે છે. હું તમારા લોકોની યારે શેર કરું. તો આ સાઈડનો જે બેડરૂમ છે ને ત્યાંથી નાખો મારું બેકયાર્ડ દેખાતું હોય છે. જોઈ શકો સામે એકદમ સરસ. હવે તો ગ્રીનરી પણ દેખાવા માંડી ગઈ છે. તો બસ હવે કામ કરીશું, નાશું અને પછી હજી બીજો પણ બેડરૂમ આખો મારે ક્લીનઅપ કરવાનો છે. તો એ પણ હું કરીશ. તો આ જ્યારે રૂમને મારે બેડશીટને ચેન્જ કરીને ત્યારે હંમેશા બની શકે તો હું જિગ્નેશની હેલ્પ લઈ લેતી હોઉં છું. કારણ કે એને ગાદલું છે ને ડેન્સિટી પણ ખૂબ જ છે. તો હું એકલી તો આને 25થી ને 30 વખત હેરાફેરી કરું ને ત્યારે મારું આખું આ સેટઅપ થતું હોય છે. તો હું હંમેશા આવી રીતના હેલ્પ લઈ લેતી હોઉં છું. આખો મેં રૂમને હવે એકદમ નીટ એન્ડ ક્લીન કરી નાખશું. કારણ કે શરદીને એવું હોય ને પછી રૂમને સેનેટાઈઝ પણ હું કરી નાખતી હોઉં છું. હું સેનેટાઈઝરના સ્પ્રે આવતા હોય ને એ યુઝ કરતી હોઉં છું. લાઇઝોલના ડિસઇન્ફેક્ટ સ્પ્રે આવતા હોય છે તો એ તમે યુઝ કરી શકો. તો બસ હવે ઉસિકાના કવરને બધું જ પ્રોપર બધું ધોવામાં નાખી દેશું. તો હું એકચ્યુઅલી સેટરડે સન્ડે લોન્ડ્રી નથી કરતી પણ આજે મારે કરવી જ પડશે. તો બસ એ બધું પતાવીને અને અમે લોકો ત્યાં કાર વોશ કરવા માટે આવ્યા હતા. જોઈ શકો છો એકદમ સરસ રીતના કાર અહીંયા વોશ થઈ જતી હોય છે. અમે લોકો આજે 5 ડેઝ રહીને બહાર નીકળ્યા હતા. તો ખૂબ જ સારું પણ લાગતું હતું. તો વિચાર્યું ચલો ગાડીને પણ સરસ રીતના સાફ કરી નાખીએ અને પછી અમે લોકો બસ
જઈશું બહાર. અને અહીંયાથી ને ડિસાઈડ કરી કે થોડુંક ચલો નર્સરીમાં પણ ચક્કર મારતા આવીએ. તો અહીંયા જોઈ શકો છો એકદમ સરસ બધા વેજીટેબલ ને બધું આવી ગયું છે. તો આ વખતે તો લેટ્સ સી કે હું શું કરું તે આઈ ડોન્ટ નો. હજી મેં વિચાર્યું નથી આ વખતે કે મારે શું વાવવું છે તે. જો પૂછાય તો આ વખતે કરીશ, અધરવાઇઝ નહીં કરું. લેટ્સ સી. તો આજે અમે અત્યારે જોઈ શકો છો આ બધા ઇન્ડોર પ્લાન્ટ્સ છે. તો મને ઇન્ડોર પ્લાન્ટ્સ સામે વધારે પડતો શોખ હોય છે, તો હું જોતી રહેતી હોઉં છું આવી રીતના. મને કંઈ સારા લાગે ને કંઈ ડીલમાં એમાં હોય ને તો હું લઈ લેતી હોઉં છું. મને આ મરચાંનો પ્લાન્ટ સારો લાગ્યો તો જોઈ શકો કેટલા બધા મરચાં છે એક જ એવા પ્લાન્ટની અંદર. તમને લોકોને કેવું લાગ્યું મને કહેજો. આજનો વિડીયો હું અહીંયા જ રાખીશ. આઈ રિયલી હોપ કે તમને લોકોને સારો લાગ્યો હશે, થોડો પણ ગમ્યો હોય તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.